परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा सौ इंद्રની ઉપસ્થિતિના સમોત્સવમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ, મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોસુ, મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથાસ્તિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. આ તો જ્યાં પુત્ર થાય છે તો હા 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 જાણે શું થયું મારે ઘરે, હે હોળી હતી ને તારે ઘરે હે પેંડાની રાણી કરે. હા હા, અહીં તો કે છે કે લાભ અને અલાભ, પુત્રનો લાભ કે પુત્રનો અલાભ. હા હા, સમજાણું કાંઈ? દીકરીઓ ન થતો હોય 50 વર્ષ સુધી તો ક્યારે કોઈ ભટકે પછી હાય માનીએ હાય માનીએ હાય માનીએ મારા મત. હા હા, કે છે કે એ તો જેને હોય કે ન હોય બરાબર એવો જે સંભાવ મેં કદી ન કર્યો. હા હા, એથી એ વસ્તુ છૂટી નહીં. હા, સમજાણું કાંઈ? પરમાત્મા પ્રકાશ છે ને તે એકદમ પરમાત્માની દૃષ્ટિને સંભાવ પ્રગટ્યા વિના કોઈ પણ દોષનો ત્યાગ નહીં થઈ શકે. સમજાણું કાંઈ? બીજી રીતે કહીએ કે જેને સંભાવ થયો નથી એને આ બાયનો ત્યાગ છે એ ત્યાગ જ નથી. હા, એ તો એને મળવાનું નહોતું અંતરાયને લઈને માટે ચીજ નથી મળવું. સમજાણું કાંઈ? કલ્યાણ રૂપ મોક્ષ કા માર્ગ सम्यक दर्शन ज्ञान चारित्र भी नहीं जाने. પરમ આનંદનો નાથ ચૈતન્ય રતન પ્રભુ જેની કિંમત ન થાય એવી ચીજ પ્રભુ એની કિંમત કરીને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર થવા જોઈએ મેં કદી ન કર્યા. એની કિંમતો ન કરી. અને શુભ શુભ ભાવ ને એના ફોજ આ ધૂળ બહારની એની કિંમતો કરીને રોકાઈ ગયો પ્રભુ. હા, એમ શીશ કે છે. જો એ બધું જાણતો હતો પણ પ્રણમું કેમ એ પૂછે છે. હવે ખરેખર તો પ્રણમું કેમ એમ પૂછે છે.
હા, એ સંભાવ રૂપે પૂર્ણવું કેમ કે જેનાથી આ ત્યાગ કહેવાય. હા, આમ તો સંભાવ વિનાનો ત્યાગ તો મેં અનંતવાર કર્યો એ કે છે, પણ એ ત્યાગ એને કહેવાય. અસ્થિ રૂપે મહાપ્રભુનો આદર નથી. ત્યાં બીજાનો ત્યાગ કર્યો એને કહેવાય શકતું. કલ્યાણ રૂપ મોક્ષ કા માર્ગ સમ્યક દર્શન ચારિત્ર નહીં જાણે. હવે સમ્યક દર્શન મોક્ષ ત્રણ માર્ગના બે વ્યાખ્યા કરે છે. નિજ સ્વરૂપ કા શ્રદ્ધાંત, નિજ સ્વરૂપ કા શ્રદ્ધાંત, પોતાનું જ્ઞાયક ભાવ, એ છઠ્ઠી ગાથામાં કીધું ને, નવી હોય અપમત્તો નપમત્તો, એનો નિષેધ કર્યો. અસદભૂત ઉપચાર ને અનુપચાર નહીં, એનો નિષેધ કર્યો. અને રાગને જાણે છે એમ જે જ્ઞાયકમાં આવે છે કે જ્ઞાયક તો આમ જાણે છે ને એને એવો ધ્વનિ ઉઠે છે, એ સદબુદ્ધ ઉપચારનો પણ નિષેધ કર્યો. સદબુદ્ધ વ્યવહાર, આ જ્ઞાન તે આત્મા એવો ભેદ પાડીને ખ્યાલ આવે કે સદબુદ્ધ અનુપચાર, એ પણ નિષેધ કર્યો. એકલો જ્ઞાયક ભાવ, વસ્તુ આખી ધ્રુવ નિત્ય આનંદ પ્રભુ. એને પકડતા જે જ્ઞાયક ભાવનો અનુભવ થાય, ત્યાં એ બધાનો નિષેધ થઈ જાય છે. બરાબર. ત્યારે તેનો ત્યાગ થઈ જાય છે. સમજાણું કાંઈ? નિજ સ્વરૂપ કા શ્રદ્ધાન, નિજ સ્વરૂપ કા જ્ઞાન જોયું, શાસ્ત્ર જ્ઞાની નહીં. નિજ સ્વરૂપનું જ્ઞાન, ભગવાન આત્મા, નિજ પોતાનું સ્વરૂપ જ્ઞાયક ભાવ, એ જ્ઞાયક ભાવનું જ્ઞાન અને નિજ સ્વરૂપનું આચરણ, એવું નિશ્ચય રત્નત્રય કભી ન કર્યું. અને એની સાથે વ્યવહાર રત્નત્રય પણ કબૂલ ન કર્યું. નિશ્ચય હોય તો વ્યવહાર હોય, તો નિશ્ચય જ નથી ત્યાં વ્યવહાર છે. વ્યવહાર એ કર્યો નહીં મેં, એકલો વ્યવહાર નહીં. એ લોકો એવું કે છે કે શુદ્ધ પર્યાય ને અશુદ્ધ પર્યાય બે થઈને અખંડ પર્યાય થઈને વ્યવહાર નહીં કહીએ, એમ કે છે. શુદ્ધ પર્યાય નો અંશ છે, એ પર્યાય છે ને એમ કે, અને રાગ અંશ છે, બે ભેગા થઈને શુભ રાગ કહીએ, એને વ્યવહાર નહીં અંશ કે, એને ક્યાં વ્યવહાર છે? એકલાની વાત છે. તો એકલો જેટલો શુભ રાગ કરે છે ને એમાં એટલો જરી શુદ્ધ નો અંશ છે એમ કે, અને બીજો રાગનો અંશ છે, એ બધાનું કામ છે. પણ એ બે ને છે ને વ્યવહાર નહીં કહીએ એમ કે, વ્યવહાર નહીં પણ મોક્ષ નો માર્ગ અંદર ઠરે છે એમ કે. આ રીતે ઘણી વાતો ફેર ઘણી ભાઈ. એને વ્યવહાર કહીએ કે એના બે પ્રકાર. જેને અંતર આશ્રય થયો છે વસ્તુનો, એને જે નિશ્ચય થયો તેને જે કઈ અશુદ્ધતાની પર્યાય અપૂર્ણ છે અને અશુદ્ધતાનો રાગ છે, બેને જાણવો એનો વ્યવહાર છે. કર્મો એનો વ્યવહાર એમ નથી. સમજાણું કાંઈ? જાણી લો પરિવાર છે, એમાંય વાંધા કરે છે. 12 મીટર વ્યવહાર દેશુદા પૂર્ણા તમારું હિંમતલાલ સોનગઢના એને લખ્યું છે આ પુસ્તકમાં, એ છપે એમાં લખ્યું છે.
વ્યવહાર નથી નાખ્યો જયચંદ પંડિતે નાખ્યો છે એમ કે જો સંકિત પહેલા પણ આવો વ્યવહાર કર્યો નહીં એ વ્યવહારથી નીચે થાય શું થાય ભાઈ? મોટામાં ભૂલ પડી હવે એને સમજાવે કોણ? હા હા ચર્ચા અને વાદ વિવાદથી કઈ મળે એવું નથી પ્રભુ. હા અંદર ચીજ જેવી છે તેવી એના દ્રષ્ટિમાં ન આવે અને વાત વ્યવહારથી થાય એ જાય કે છે. વ્યવહારનો ત્યાગ થાય ક્યારે એ પછી પ્રશ્ન છે. તને નિશ્ચય સાથે વ્યવહાર હોય છે છતાં વ્યવહારનો ત્યાગ ક્યારે થાય કે અહીંયા સંભાવ પ્રગટ કરે એ પ્રમાણે ત્યાગ થાય. જેટલો જેટલો વિજ્ઞાન ગન થાય આવ્યું છે ને તેટલો રાગ ઘટતો જાય એ નિશ્ચય છે અને જેટલો જેટલો રાગ ઘટતો જાય તેટલો વિજ્ઞાન ઘટતો એ વ્યવહાર છે. બંને પીઠ આવી ને નાસ્તીની શું કહ્યું? પણ અસ્થિ નાસ્તીમાં અસ્થિ છે તે નિશ્ચય છે, નાસ્તી છે તો વ્યવહાર છે. હા મહાપ્રભુ અસ્તિત્વ મહા પૂરણ ભાવને સમજ્યા ભાષા વિના ને આ સાચી છે. ભાઈ તું પૂર્ણ સ્વરૂપ છો, તારી પૂર્ણતામાં અલ્પજ્ઞતા નથી, રાગ તો નથી પણ અલ્પજ્ઞતા નથી. એવા પૂર્ણ સ્વરૂપને જે આદરે છે એને સંભાવ પ્રગટે છે અને એ સંભાવથી વ્યવહારનો આશ્રય આવે એમ નહીં. સંભાવ ભક્તિ હોય પણ એનો આશ્રય છે એમ નહીં, હોય છે એને જાણવા લાયક છે. અને છતાં બે નહીંનું કથન હારે લેવું હોય તો એમ કહેવાય કે વ્યવહાર પણ મોક્ષ માર્ગ છે. એ તો નિશ્ચય મોક્ષ માર્ગનો ત્યાં સહચર નિમિત્ત દેખીને આરોપથી કથન છે. નહીતર વ્યવહાર મોક્ષ માર્ગનું ફળ એક બીજો વ્યવહાર મોક્ષ છે, નિશ્ચય મોક્ષ માર્ગનું ફળ નિશ્ચય મોક્ષ બે મોક્ષ છે. નહીં તો બે મોક્ષ માર્ગ તો બે ના ફળ મોક્ષ માર્ગ તો બે નથી પણ કથન બે પ્રકારે છે, તેથી એનો ખુલાસો કરવો પડ્યો છે. હા સમજાણું કાંઈ? નિરૂપણમાં કથન છે બે પ્રકારે. વસ્તુના સ્વભાવમાં તો નિશ્ચય મોક્ષ માર્ગ એ જ એક જ મોક્ષ માર્ગ છે. વ્યવહાર મોક્ષ માર્ગ કોની પર્યાય છે? રાગની છે. શુભ રાગ છે તો વ્યવહાર છે. રાગની પર્યાય છે મોક્ષનું કારણ થાય. હા એને જેના નિશ્ચય સ્વીટ્યું છે એને એવડો રાગ બાકી છે, એનાથી પરંપરા થાય એમ આરોપથી કથન. જેમ વસ્તુ જે આરોપથી વ્યવહાર કીધો એમ એનાથી મોક્ષ થાય પણ આરોપથી કથન છે. એવી વાત છે. શું થાય હવે? નવ પદાર્થોનું શ્રદ્ધાન એ વ્યવહાર છે, એ વિકલ્પ છે, શુભ રાગ છે. પણ જેને નિશ્ચય સમ્યક દર્શન થયું છે, નિશ્ચય જ્ઞાન અધિતીર્થતા, એને આ વ્યવહાર શ્રદ્ધા હોય છે એમ કહેવામાં સાથે આવે છે. તેથી એ પણ મોક્ષ માર્ગ છે આરોપથી એમ કહેવામાં આવી રીતે લાંબુ. નવ પદાર્થનું શ્રદ્ધા જોયું. હજી નવ નહીં, જેવા પૃથક નવ છે તેની તે જ તે શ્રદ્ધા એ હજી વિકલ્પ ને શુભરાગ છે. શું કીધું? નિશ્ચયમાં તો એટલા ભગવાન જ્ઞાયક સ્વભાવની અંદર અનુભવ ને શ્રદ્ધા એને શ્રદ્ધા કીધી. વ્યવહાર શ્રદ્ધા નવ પદાર્થના ભેદરૂપ ભાવ છે ને કે આ જીવ છે ને અજીવ છે ને એની પર્યાય ને એ વિકલ્પ છે. પણ એ વિકલ્પને નિર્વિકલ્પ સમ્યક દર્શનની સાથમાં હોવાથી આરોપથી તેને મોક્ષ માર્ગ કહેવામાં આવ્યો છે.
મોક્ષ માર્ગ બે નથી, મોક્ષ માર્ગ તો એક જ છે. છતાં કેવું નિરૂપણ એમના બે પ્રકારે કહ્યું, બે પ્રકારે નિરૂપણ છે. આરોપિત સાથે કરીને કથન એવું છે, એવું લાંબા કોણ વિચારે કે એ મોક્ષનું કારણ લખે છે ચોખ્ખો કૃષ્ણ છત્તીલો. મોક્ષનો માર્ગ તો એ છે તપ ક્રિયાઓ કરવી, એનાથી નીચે પમાશે. હા હા અરે આશ્રય કરવા જશે ત્યાં લાભ છે માનીને કરી મિથ્યા છે. આવું મારે વિતરાગનું. નવ પદાર્થની શ્રદ્ધા છે, નવ પદાર્થનું જ્ઞાન જોયું. જેમ જીવ છે તેમ સંબંધ છે તેમ આસર છે તેમ. હા હા એવી તો હજી વ્યવહાર શ્રદ્ધા એને વ્યવહાર જ્ઞાન કહેવાય. હા તે નીચે હોય તો અશુભ ક્રિયાના ત્યાગરૂપ વ્યવહાર રત્ન એ દોનો એ મોક્ષ કે માર્ગ હે. અશુભ ક્રિયાનો ત્યાગ પણ સમ્યક દર્શન સહિતની આ વાત છે. એટલો અશુભ ક્રિયાનો ત્યાગ એ વ્યવહાર માર્ગ મિથ્યા દ્રષ્ટિને છે જ નહીં. આવી વાત મને ક્ષણમાં દેહ છૂટી જાય. કોણ છે તારા બાપ? તને રાજી રાખે ને તું રાજી થાય, ક્યાં છો તું? જાય દેહ છૂટીને ક્યાંય અજાણે ક્ષેત્રે અજાણે ભાવે. આંખની ઓળખાણ ન હોય છે ને એ બામાં જઈને ઉપજે. હા ન્યાય નહીં બધું હળગ્યો છે. મારા માનીને ગયો છે ને પરના મારા માનીને ગયો છે. એ સંસ્કાર જે આવે એને મારા માને છે. હા આનંદ ભોગ કર્યા એ મારા માનીને કર્યા છે એમને. નવ તત્વનું જ્ઞાન, નવ અશુભનો ત્યાગ ને શુભનો ગ્રહણ. એ વ્યવહાર નહીં છે દોનો એ મોક્ષ, દોનો એ મોક્ષ માર્ગ છે. જોયો મોક્ષ માર્ગ તરીકે સિદ્ધ કરવું છે ને. એક ઉપચારિક છે, એક વાસ્તવિક છે. પણ એ સત્વ, એનું સત્વ છે કે નહીં? વ્યવહાર મોક્ષ પણ અસ્થિ છે કે નાસ્તિ છે ને? એ તો ત્રિકાળની અપેક્ષા એ તેને અસત્યાગ કહીએ. પણ પોતાની અપેક્ષા તો છે, સત્ય છે. સત્ય છે એટલે સાધન છે બની છે. હા ભાષા એ ભાવે ભાવે ફેર ભાઈ બહુ પડે છે. હા ક્રિયાના ત્યાગ ભગવાન એ દોનો ही મોક્ષ के मार्ग है. दोनों ही निश्चय કહ્યું છે. બે છે ને એમ કે ભલે નિરૂપણની અપેક્ષા પણ બે છે ને. છે એ કઈ અસર નથી. બરાબર ત્રિકાળના અપેક્ષાથી અવ્યવહાર અસર છે. પોતાના પરિણામ જે જાતના વ્યવહાર છે તે જાતનું છે ત્યાં. હા અને એ બંધનું કારણ છે. છતાં એને નિમિત્તનું સહચર દેખીને મોક્ષના માર્ગ તરીકે વ્યવહારને કહેવામાં આવ્યો. આમ વાંધો છે તો બંધ માર્ગ રાગ છે એ તો બંધ માર્ગ છે નિશ્ચયની સાથે. પણ એને એ મોક્ષનો માર્ગ આરોપ કરીને મોટા વાંધા વાંધે. હવે કે છે બેનું ફળ બતાવે છે. दोनों में से निश्चय रत्न तो साक्षात मोक्ष का मार्ग. निश्चय रत्न अभेद स्वभाव पर जो ये तो साक्षात मोक्ष નું કારણ, સીધું મોક્ષ નું કારણ. અને રત્નત્રય પરંપરા મોક્ષ કારણ. પણ કોને
એ જ્યાં વળગાડ એ કરે વ્યવહાર જો પરંપરા અમુક શું કાઢે વ્યવહાર પરંપરા કોનો વ્યવહાર વ્યવહાર તરીકે જેને જાણ્યો છે એવા નિશ્ચય વાળાનો વ્યવહાર જ્ઞાનીનો વ્યવહાર તો અંધકાર છે વ્યવહાર છે એમાં એને જ્ઞાને ક્યાં છે જેને આત્માનું જ્ઞાન થયું તેને જાણે છે કે આ વ્યવહાર છે કેમ કે પરાસ્તિક ભાવ બધો વિકારી છે આને તો ખબર એ નથી કે આત્માને આશ્રય શું પરને આશ્રય શું કોણ જાણે શું છે અંદર જીવીને તો બેસે એવું નથી અને વાંધા ઉઠે નથી બે વસ્તુ સાથે છે એથી અને વ્યવહારને પરંપરા એકલા સમ્યક વિજ્ઞાન વ્યવહારની વાળી વ્યવહાર નથી રહે હા વ્યવહાર છે એવું જ્ઞાન નિશ્ચય જ્ઞાન થાય કોને હા મારાથી ભિન્ન ચીજ છે એને સ્વના ભાન વિના ભિન્ન છે એમ ભાન ક્યાંથી થાય સમજાણું કઈ આમાં હા મારાથી ભિન્ન છે વ્યવહાર ભિન્ન છે ને સ્વભાવથી પણ કોને ભાન થાય એને જ્ઞાન થયું છે એને સ્વનું જ્ઞાન થયું એને છે કે આ હું આ નહીં એ નહીં કેતા એ વ્યવહાર છે એમ કીધું કથન છે વ્યવહારનું व्यवहार तंत्र परंपरा मोक्ष का मार्ग है ये दोनों मैंने कभी नहीं जाने ये कई बड़ा निश्चय सहित ની અપેક્ષા વાંચો નહીતર તો આમ કહ્યું નિમસારમાં ભાઈ નિમસારમાં કહ્યું કે કથન માત્ર એવો જે વ્યવહાર નહીં અનંત વાર કર્યો છે આવે છે કથન માત્ર વ્યવહાર જ્ઞાનમાં જાણેલો વ્યવહાર એ નહીં હા કેવા માત્ર વ્યવહાર દયા પાણી ભક્ત ને તપશા ત્યાગ ભક્તિ હા જંગલમાં હરેલું એકલું મગ્ન થઈને વસ્તુ છે એની તો દ્રષ્ટિને ખબર નથી અસ્થિ સ્વભાવ જે આપણો એનો તો વસ્તુની ખબર નથી અને આનો ત્યાગ કર્યો એ તો નાસ્તિથી થયો નાસ્તિક ક્યારે થાય નહીં અસ્થિતિ ભાન હોય અને નાસ્તિથી પણ થાય એ થાય સમજાણું કાંઈ પણ એકલા પરના ત્યાગની નાસ્તિથી જ આત્માને ધર્મ થાય એમ કોઈ બનતો જેમાં ભગવાનનું અસ્તિત્વ ભર્યું નથી સમજાણું જો ભગવાન જોઈ ભગવાન આવ્યા ભગવાન આવ્યા તો અંદર प्रभु मैं ये दोनों कभी नहीं जाने कई अपेक्षा કીધું ને નિશ્ચય સહિત નો વ્યવહાર એ રીતે મેં નથી જાણ્યો બે લીધા ને ભેગા संसार का ये मार्ग जाना मैं तो संसार ना मार्ग में डायो थो जाने के हाँ केम पैसा रवा एम जाणवा डायो हाँ एक फेरी अमारे त्या थी तो उपाधि में कीधु ने ये भावनगर ना कंदो था भरूच में माल लेवा जाए तो क्या लईए टाण हो 10 साढ़ा 10 નું કે બંધ ઉપર પીએ પાણી આપે બધું કરે પછી એટલે એક પછી આવ્યા ઘણી વાર મેં જતા ત્યાં ભરૂચમાં જવા એ આવ્યા એટલે એક પેલી સાધુ ત્યાં હતા પરવાળામાં એ દર્શન કરાવ્યું ને ભાવનગર કંદો કાનો પાછો એટલે મેં હેઠેથી કીધું કે મોટી બહેન કુંડો આવ્યા છે હાર કરવાનું ધ્યાન રાખજો પણ અહીં કઈ એટલી બધી નહીં કે ભાઈ આ મહેમાન છે માટે લાપસી કરજો એવું ન બોલો મહેમાન આવ્યા હેઠેથી કીધું મહેમાન આવ્યા છે આપણે કંડો ભાવનગર એટલે હાર કરવા બેઠા લાપસી ન મળે અને કુંડી ભેગા બેઠેલા હા બરાબર
કોણ કહેવાયું છું? કોઈ નહોતો કે આ ભગત કહેવાયો હતા. ભગતને કઈ ખબર પડે ને કે આ મહેમાન છે એને માફી કરવી. હવે તો તમારે જાણવું કીધું અહીં એવું છે. મહેમાન એવું હતું કે કોક દી આવે મારા સાધુ હતા ને બરવાળામાં, એ ભાવનગર ના કહેવાય ને કંદુ, એટલે એને લાપસી ત્યાં કઈ તૂટો નહોતો દુકાનમાં, તે બધું સાધન નતું ઘણું. પણ મેં મહેમાન આવ્યા છે એટલે મેં તો કીધું અહીં કે લાપસો કરવો જ નતો. એમાં હારે જમવા બેઠા મારે બુદ્ધિ તો બારદાન જેવી હતી એની કૌશીની, પણ પૂનની પ્રકૃતિ ને ધંધો સારો હર્યો માયો ડાયર કહેવાય બધા. તમે કીધું લોકો છે તો સમજો જેવા. અમારા ગામમાં કુંજબેન ગાંડા તરીકે કહેતા કે બાલો જેવા હતા ને જેવા પાના હતા ને જેવા કાંઈ ને અમે બોલતા ના આવડે કાંઈ. પણ પુણ્ય લઈને દુકાન હાલીને પેદાશ વધી ગઈ. 2 રૂપિયાનો 3 રૂપિયાનો હતો લયો મહિને, એ 2 લાખની પેદાશ થઈ ગઈ. એ મળ્યો ત્યારે 2 લાખ વર્ષની. પછી તો આ છોકરા વધારે થઈ એ ઠીક. પણ આ લોકોને એનું જો વિશેષ હોય તો ડાયો કહેવાય. છે ટાણે ટાણે જોઈએ એ બરાબર જાણીને કહે તો ડાયો કહેવાય. અહીં કે બધા સંસારના ડાપણ બોળી મૂકવાના છે. મેં સંસાર કઈ માર્ગ જાણ્યા એમ કીધું ને. સંસારનો માર્ગ જાણ્યો આમ થાય ને આમ થાય ને આમ થાય. 84 અવતારમાંથી ઉગરવાના રારા પ્રભુ યારે હું ન આવ્યો અહીંયા છે. બુડવાના પંથે પગલા ભર્યા ને. अनुष्ठानादि 12 प्रकारना तप नहीं किया, संकित सही थे हो नीचे हो तो व्यवहार हो नहीं बात। 22 परिसर नहीं सहन किया, सम्यक दर्शन ने परिसर कहवाय ने ज्ञानी ने परिसर केवा सहन કરી શકે છે જ્ઞાતા તરીકે એને પરિસર કહેવાય છે। પૂર્ણ की बेड़ी जो आयु पुण्य से सोना की बेड़ी, पाप लोढ़ा की बेड़ी, दोनों बंधन निर्मल आत्मज्ञान रूपी अग्नि से भस्म नहीं किया। जो आयु पाछो बोले मैं 2 मोक्ष मार्ग न किया એટલો માછો કરાલ છે સમજાણું કે નહીં 2 में मोक्ष मार्ग न किया छता व्यवहार तो राज है। પણ એ दोनों बंधन निर्मल आत्मज्ञान रूपी अग्नि एनाथी भस्म नहीं किया। इन बातों के बिना ये संसार का विच्छेद नहीं होता। संभाव थी रागद्वेष ने नाश कर्या विना परिग्रह नो अभाव कर्या विना संसार नो विच्छेद होतो नहीं। संसार से मुक्त होने के कारण है, संसार से मुक्त होने के यही कारण है। स्वभाव नो संभाव थी राग नो त्याग करवो ये एक मोक्ष नो उपाय है। ऐसा व्याख्यान जानकर जो पाछो सरवाળો सदैव शुद्धात्म स्वरूप की भावना करनी चाहिए। पाछो व्यवहार कहो तो पण पाछो करवू आ के छे हाँ है ना संस्कृत में सदाय शुद्धात्म भावना, शुद्धात्म स्वरूप, पवित्र स्वरूप, परमात्मा स्वरूप, निजानंद स्वरूप एनी एकाग्रता भावना नाम एकाग्रता करनी चाहिए। करवा जेवुं ना है समझवामां बधुं भले आवे समझाणुं कांई भगवान शुद्ध न्यायिक स्वभाव आनंद प्रभु शुद्धात्म स्वरूप एनी भावना शुद्धात्म भाव स्वरूप तेनी भावना एटले एकाग्रता एटले सन्मुखता ये करवा लायक है ने ये करनी जानता है बीजू करवा लायक है नहीं।
હવે આગે દાન પૂજા અને પરમેશ્વરની વંદના આદि પરંપરા મુક્તિ का कारण है ये संकित સહિતની વાત છે શ્રાવક ને સંકિતીને આત્મજ્ઞાન ને દર્શન હોવા છતાં એને આ વ્યવહારમાં આવે છે સમજાય વ્યવહાર મોક્ષ માર્ગ હોય છે એને શ્રાવકને એ વાત સિદ્ધ કરે છે અને એનાથી મોક્ષ થાય એમ વાત પણ ભેગી આવે પણ ખરેખર તો નિરૂપણ કથન છે વ્યવહાર મોક્ષ માર્ગ કથન છે અને એનું ફળ મોક્ષ નથી છતાં વ્યવહાર નહીં એમ કહેવાય કે આવું કરે તો શ્રાવકને પણ પરંપરા મોક્ષનું કારણ થાય એ વિશેષ કહેશે यह स्वर्णपुरी अति पावन है यह स्वर्णपुरी अति पावन है।